તહેવારના સમયે સુરતના તમામ ઝોનમાં બ્રિજ, રસ્તાઓ અને સર્કલો પર કરોડોના ખર્ચે રંગોરાણની કામગીરી કરાઈ હતી. પરંતુ માવા અને ગુટખા ખાઈને થૂંકનારા લોકોએ આ બ્યુટિફિકેશનને બગાડી હતી, જેને લઈને જાહેરમાં થૂંકીને ન્યુસન્સ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો સુરતમાં પહેલીવાર મોટી સંખ્યામાં થૂંકબાજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાએ વિવિધ વિસ્તારમાં 9 લાખનો દંડ ફટકાર્યો છે. દિવાળી અને નવા વર્ષ સહિતના રોડ પર થૂંકનારા 5200 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. બ્રિજ, ડિવાઈડર, રસ્તા અને સર્કલોના રંગોરાણને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે.